સ્વાગત છે આપ સૌનું. એસએમસી એટલે કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની રિક્રુટમેન્ટ આવી છે. આ લેક્ચર હશે બેઝિક ઇલેક્ટ્રિકલનો 3rd લેક્ચર હશે. આ ક્લિયર છે. હવે તમારો જે સિલેબસ આપેલો છે એ સિલેબસમાં એક આ ટોપિક છે KCL એટલે કે કિર્ચોફ કરંટ લો. આ કિર્ચોફ કરંટ લોમાં તમારે યાદ રાખવાનું છે કોઈ એક નોડમાંથી કેટલા કરંટ ઇનકમિંગ હશે ને કેટલા કરંટ હશે આઉટગોઈંગ હશે. ક્લિયર છે. તો ધારો કે અહીંયા I1 જે છે ઇનકમિંગ છે, I2 ઇનકમિંગ છે, I3 આઉટગોઈંગ છે, I4 આઉટગોઈંગ છે અને I5 ઇનકમિંગ છે. તો કિર્ચોફ કરંટ લો શું કહે છે? આ કિર્ચોફનો ફર્સ્ટ લો છે. આ કયો નિયમ છે? કિર્ચોફનો ફર્સ્ટ લો, પહેલો નિયમ. કિર્ચોફનો પહેલો નિયમ એમ કહે છે કે એલ્જેબ્રિક સમ ઓફ ઇનકમિંગ કરંટ, કોઈ નોડ પર એની નોડ, ધ એલ્જેબ્રિક સમ ઓફ ઇનકમિંગ કરંટ ઇઝ ઇક્વલ ટુ આઉટગોઈંગ કરંટ. એલ્જેબ્રિક સમ ઓફ આઉટગોઈંગ કરંટ. જેમ કે અહીંયા ઇનકમિંગ કરંટ કયા કયા છે? તો I1, અહીંયા જો I1 હશે, ત્યાર પછી તમે જો આ ઇનકમિંગ કરંટ છે, આ ઇનકમિંગ છે I2 પ્લસ I2 ઇનકમિંગ કરંટ છે, ત્યાર પછી I5 એ ઇનકમિંગ કરંટ છે અને આઉટગોઈંગ કયા છે? તો I3 હશે પ્લસ I4 હશે. ક્લિયર. તો આ જે છે એ આઉટગોઈંગ કરંટ છે. ક્લિયર. શું છે આમાં? કોઈ નોડમાંથી જ્યારે કોઈ કરંટ આવતો હોય કે કરંટ બહાર જતો હોય કે અંદર આવતો હોય. ક્લિયર છે. તો કિર્ચોફનો પહેલો નિયમ એમ કહે છે કે સમ ઓફ એટ એની નોડ ધ એલ્જેબ્રિક સમ ઓફ ઇનકમિંગ કરંટ ઇઝ ઇક્વલ ટુ એલ્જેબ્રિક સમ ઓફ આઉટગોઈંગ કરંટ. આ તમારી બાબત આ યાદ રાખવાની છે. આ કોણે કીધું છે? આવું કિર્ચોફે કીધું છે. ક્લિયર. વસ્તુ તમે યાદ રાખજો. પછી બીજી બાબત તમારે યાદ રાખવાની છે. સપોઝ ઇફ જ્યારે નંબર્સ ઓફ નોડ્સ હોય તો ઇક્વેશન કેટલા બનશે? જેમ કે 2 નોડ છે. ધારો કે નોડ કેટલા છે? 2 નોડ છે. તો ઇક્વેશન કેટલા બનશે? તો n-1 પ્રમાણે ઇક્વેશન બનશે. એટલે કે 2 - 1 એટલે કે 1 ઇક્વેશન બનશે. કેટલા બનશે? 1 ઇક્વેશન. ચલો હવે એક નાનો એવો ક્વેશ્ચન આપણે લઈએ છીએ, ખાસ સમજજો. ચલો અહીંયા આપણે લઈએ વોલ્ટેજ સોર્સ છે અહીંયા. ચલો અહીંયા આપણે એક વોલ્ટેજ સોર્સ બીજો અહીંયા લગાવ્યો છે. અહીંયા પ્લસ છે. ક્લિયર. ચલો બીજો અહીંયા એક અવરોધ છે અને અહીંયા પણ એક અવરોધ લીધો આપણે અને અહીંયા આપણે એક વોલ્ટેજ સોર્સ લગાવ્યો છે. ક્લિયર. ત્યાર પછી એક અહીંયા વોલ્ટેજ સોર્સ લગાવ્યો છે. ક્લિયર. ચલો આનું એક નામ આપી દઈએ આપણે E1. અહીંયા છે R1 છે, આ R2 છે, અહીંયા આ E2 છે, આ E3 છે, અહીંયા R3 છે, આ R5 નામ આપી દઈએ આનું. એટલે આનું R4 નામ આપી દઈએ અને આ છે E4. શું છે? E4. હવે જો આ શું છે? અહીંયા આ નોડ છે. ક્લિયર. તો તમે ઇનકમિંગ ને આઉટગોઈંગ કરંટ તમારા હિસાબથી તમે માની શકો છો. ધારો કે અહીંયા આપણે કરંટ જાય છે I1. ક્લિયર. અહીંયા ધારો કે આપણે માની લઈએ કે I2 જાય છે, I3 છે, અહીંયા I5 હશે. ક્લિયર. તો અહીંયા આપણે ધારો કે KCL એપ્લાય કરીએ તો ઇનકમિંગ કરંટ ઇઝ ઇક્વલ ટુ આઉટગોઈંગ કરંટ. જેમ કે અહીંયા એક નોડ આપેલો છે, અહીંયા આ નોડ છે, અહીંયા આ શું છે? અહીંયા નોડ છે. તો જે કરંટ અહીંયા ઇનકમિંગમાં આવે છે તો એને ઇનકમિંગમાં કન્સિડર કરવાનું, આઉટગોઈંગ જાય છે તો એને આઉટગોઈંગમાં કન્સિડર કરવાનું રહેશે. ક્લિયર થાય છે કે નહીં? તો તમે જો અહીંયા ખાસ સમજો. અહીંયા ધારો કે આ I2 જે છે ઇનકમિંગ છે, અહીંયા નોડમાં ઇનકમિંગ છે અને આ I1 છે. તો જો અહીંયા આપણે આ રીતે લખી શકીએ કે ઇનકમિંગ કરંટ એટલે કે I1 પ્લસ I2 અને આઉટગોઈંગ કરંટ શું છે? I3. એવી રીતે આ બીજા નોડની વાત કરીશું. ક્લિયર. 2 ઇક્વેશનનું કમ્પેર કરીશું અને ત્યાર પછી આપણને
જે શોધવું હશે એ મળી જશે, વોલ્ટેજ કરંટ જે કંઈ પણ શોધવું હોય એ મળી જશે આપણને. ઇન શોર્ટ તમારે એટલું યાદ રાખવાનું છે અહીંયા કે અહીંયા તમે જો આ એક નોડ આપેલો છે, બીજો અહીંયા નોડ આપેલો છે, તો અહીંયા જે ઇનકમિંગ કરંટ તમે જાય, ઇનકમિંગ કરંટ ઇઝ ઇક્વલ ટુ આઉટગોઈંગ કરંટ. ક્લિયર? તો અહીંયા આપણે KCL એપ્લાય કરીશું. આ નોડ અહીંયા ધારો કે આ નોડ 1 છે, નોડ 1 છે, નોડ 2 છે. ક્લિયર થાય છે કે નહીં? આ માની લો કે ભાઈ આ ગ્રાઉન્ડ છે, અહીંયા. ક્લિયર થાય છે કે નહીં? તો આ રીતે આપણે શોધી શકીએ. પરંતુ તમારે ધ્યાન રાખવાની બાબત એ છે અહીંયા કે ધારો કે આપણી પાસે એક બ્રાન્ચ છે, અહીંયા શું છે, એક બ્રાન્ચ છે અહીંયા, અને અહીંયા V1 છે અને અહીંયા શું છે, V2 છે. ક્લિયર? R છે અહીંયા. તો અહીંયા કરંટ જ્યારે પસાર થશે આ બ્રાન્ચમાં તો હાયર પોટેન્શિયલમાંથી લોઅર પોટેન્શિયલમાં જશે. સીધી વાત છે. આ હાયર પોટેન્શિયલ છે અને આ લોઅર પોટેન્શિયલ છે. ક્લિયર? તો I બરાબર શું થશે, V1 માઇનસ V2 અપોન R થશે. ક્લિયર? આ બાબત તમારે યાદ રાખવાની છે કાયમ માટે. ક્લિયર? આ હાયર પોટેન્શિયલ છે અને લોઅર કરંટ હંમેશા હાયર પોટેન્શિયલમાંથી લોઅર પોટેન્શિયલમાં જશે, તમને ખ્યાલ જ હશે. ક્લિયર? પણ ધારો કે અહીંયા 2 અવરોધ છે અહીંયા. ક્લિયર? અહીંયા V1 છે ને એ ધારો કે માઇનસ V2 આપેલા છે. તો અહીંયા કરંટ જે હશે I કરંટ તો સેમ જ હશે. I બરાબર શું થશે, V1 પ્લસ V2 નીચે આવશે R1 પ્લસ R2. આ ક્યાંથી આવી, માઇનસ છે એટલા માટે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. ક્લિયર? પરંતુ ધારો કે અહીંયા આ રીતે આપેલું હોય, અહીંયા ધારો કે અહીંયા પોટેન્શિયલ 0 છે અને અહીંયા પોટેન્શિયલ V1 છે અને અહીંયા R કરંટ ફ્લો થઈ રહ્યો છે. તો I બરાબર શું થશે, V માઇનસ 0 નીચે આવશે R. આ તમારે હંમેશા માટે યાદ રાખવાનું છે. આવું થાય છે, એમ કોન્સેપ્ટ આ છે, આ રીતનો કોન્સેપ્ટ છે. ક્લિયર? પરંતુ ધારો કે એમ સમજી લો કે આપણી પાસે આ બ્રાન્ચ છે, આ V1 છે અહીંયા અને કરંટ જઈ રહ્યો છે અહીંયા R. ચલો, I બરાબર શું થશે, 0 માઇનસ V1 અપોન શું થશે, R. આ રીતનું થશે કે નહીં? અરે ભાઈ, ખ્યાલ આવે છે કે નહીં? તો આ તમારે કોન્સેપ્ટ યાદ રાખવાનું છે. હવે ધારો કે કેટલા સ્ટુડન્ટ છે એમને પ્રોબ્લેમ થતી હશે ક્વેશ્ચન સરખી રીતે સોલ્વ કરવા, તો આપણે એક સ્ટેપ્સ તમને બતાવી દઈએ છીએ. તો સ્ટેપ 1 યાદ રાખજો, જોડે જોડે લખતા રહેજો. સ્ટેપ 1. તો જો સ્ટેપ 1 શું હોઈ શકે, તો ફાઇન્ડ, સૌથી પહેલાં નંબર્સ ઓફ નોડ ફાઇન્ડ કરીશું. ક્લિયર? આપણી પાસે ફોર્મ્યુલા છે n-1. આ ફોર્મ્યુલા પ્રમાણે નંબર્સ ઓફ નોડ કેટલા છે. સ્ટેપ નંબર 2, તો KCL ઇક્વેશન કેટલા થશે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. તો KCL ઇક્વેશન એટલે કે નંબર્સ ઓફ નોડ -1, એ પ્રમાણે આપણને આઈડિયા હોવો જોઈએ. ક્લિયર? ત્યાર પછી આપણે કરંટ, બ્રાન્ચની અંદર કરંટ કેટલો જાય છે એ આપણે એઝ્યુમ કરવાનું રહેશે. ક્લિયર? ત્યાર પછી એપ્લાય કરીશું KCL. બરાબર? પહેલાં નોડ 1માં કરીશું, પછી નોડ 2, નોડ 3, એમ કરીને પછી ઇક્વેશનને કમ્પેર કરીશું અને ત્યાર પછી આપણે સોલ્વ કરીશું. હવે ધ્યાન આપો, આપણે અમુક ક્વેશ્ચન સોલ્વ કરાવીશું ત્યારે તમને આઈડિયા આવશે. ચાલો આપણે એક ક્વેશ્ચન સોલ્વ કરાવીએ જેનાથી તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. ધ્યાન આપજો ખાસ. ચાલો, આપણી પાસે એક સર્કિટ છે. અહીંયા પ્લસ માઇનસ પ્લસ માઇનસ, અહીંયા છે 5 ઓહ્મ, અહીંયા છે 5 ઓહ્મ, અહીંયા છે 5 ઓહ્મ. ક્લિયર? આ 100 વોલ્ટની બેટરી છે. ક્લિયર? અહીંયા 200 વોલ્ટની બેટરી છે. ચાલો, આપણે અહીંયા ફાઇન્ડ કરવાનો છે કરંટ I. આ કરંટ ફાઇન્ડ કરવાનો છે. ક્લિયર થાય છે કે નહીં? ચાલો કરંટ ફાઇન્ડ કરીએ. હવે જો અમુક વસ્તુ આપણે
એઝ્યુમ કરવાની રહેશે કે ભાઈ કરંટ જે જઈ રહ્યો છે I1 કરંટ, અહીંયા I1 કરંટ જઈ રહ્યો છે કેમ કે અહીંયા પોટેન્શિયલ હાયર પોટેન્શિયલ છે, અને અહીંયા કરંટ જઈ રહ્યો છે I2 જઈ રહ્યો છે. ચલો હવે KCL એપ્લાય કરીશું તો ઇનકમિંગ કરંટ કયા છે I1 પ્લસ શું થશે I2 ઇઝ ઇક્વલ ટુ શું થશે I થશે, કેમ કે આ જે છે આ આઉટગોઈંગ કરંટ છે. ક્લિયર. ચલો હવે જો અહીંયા શું થશે, આપણે માની લઈએ વોલ્ટેજ અહીંયા V છે, તો I1 બરાબર શું થશે, તો 200 માઇનસ V1 અપોન 5 ક્લિયર પ્લસ શું થશે 100, આ 100 વોલ્ટ આપેલા છે, 100 માઇનસ V અપોન 5 થશે, થાય કે નહીં, ઇઝ ઇક્વલ ટુ શું થશે V1 બાય 5, થાય કે નહીં. ચલો અને આ રીતે લખી દઈએ આપણે, જો 200 માઇનસ V1 અપોન 5 પ્લસ 100 માઇનસ V1 અપોન 5 ઇઝ ઇક્વલ ટુ V1 અપોન 5. ચલો 5 અહીંયા બધામાં સેમ છે, તો 200 માઇનસ V1 પ્લસ 100 માઇનસ V1 બરાબર V1. ચલો માઇનસ 2V1 અહીંયા જશે તો 3V1 થઈ જશે. ચલો 3V1 બરાબર આ કેટલા થશે 200, આ 300 થયા. ચલો તો V1 બરાબર કેટલા થશે 100 થશે, V1 બરાબર 100 વોલ્ટ, V1 બરાબર 100 વોલ્ટ મળે. તો V1 બરાબર આપણને 100 વોલ્ટ મળે કે નહીં, V1 100 વોલ્ટ મળે. ઓકે. ચલો તમે જોયું હશે સર્કિટમાં, સર્કિટ આ રીતની હતી, એમાં અહીંયા આપણે I1 શોધવાનું હતું, તો અહીંયા I અને અહીંયા કેટલા હતા 5 ઓહ્મ હતા કે નહીં. ચલો તો શું થશે I ઇઝ ઇક્વલ ટુ V બાય R, V કેટલા હતા અહીંયા 100 નીચે આવ્યા 5 એટલે કેટલા આવ્યા તમને 20 એમ્પિયર. એટલે આ રીતે સોલ્વ કરવાનો રહેશે ક્વેશ્ચન. કોઈ પણ ક્વેશ્ચન આપેલો હોય તો આ રીતે તમે સોલ્વ કરી શકો. ક્લિયર થાય છે કે નહીં. ચલો બીજો ક્વેશ્ચન લઈએ આપણે. ચલો બીજો ક્વેશ્ચન લઈએ છીએ આપણે. અહીંયા લઈએ આપણે એક અવરોધ, અહીંયા અવરોધ આપેલો છે, અહીંયા આ રીતે અવરોધ આપેલો છે 20 ઓહ્મ અને આ 10 ઓહ્મ આપેલા છે. ચલો અહીંયા કરંટ આવી જઈ રહ્યો છે. ક્લિયર. ચલો અહીંયા શું કરીશું આપણે, આપણી પાસે જે મેથડ છે આપણે એ મેથડને એપ્લાય કરીશું. ક્લિયર. અહીંયા કેટલા છે 200 વોલ્ટ, ક્લિયર 200 વોલ્ટ છે, અહીંયા એ કરંટ આવી જઈ રહ્યો છે. તો શું થશે અહીંયા, જો અહીંયા કરંટ I2 જશે, ક્લિયર છે, મારે આ કરંટ અહીંયા આ કરંટ શોધવાનું છે. તો I બરાબર શું થશે, આઉટગોઈંગ કરંટ છે અને I1 પ્લસ I2, આ આઉટગોઈંગ કરંટ છે. ક્લિયર થાય છે કે નહીં. અને આ ઇનકમિંગ કરંટ છે ને, આ ઇનકમિંગ કરંટ છે ને, આ બે જે છે એ આઉટગોઈંગ કરંટ છે. ક્લિયર. અહીંયા કરંટ જઈ રહ્યો છે, તમે જો અહીંયા કરંટ જઈ રહ્યો છે, તો શું થશે અહીંયા, તો I બરાબર I1 પ્લસ I2 થશે. ચલો અહીંયા 200 વોલ્ટ, તો V1 તો આપેલા જ છે. અહીંયા તમે જોયું હશે સર્કિટમાં કે અહીંયા કોઈ અવરોધ નહોતો, અહીંયા કોઈ અવરોધ છે જ નહીં. તો અહીંયા જે નોડ આપેલો ત્યાં વોલ્ટેજ કેટલો થશે, V થશે. કેટલો આપેલો છે 200 વોલ્ટ થશે કે નહીં થાય, થાય ને. અને 20 ઓહ્મ અહીંયા રેઝિસ્ટન્સ આપેલો છે. ક્લિયર. તો V1 બરાબર કેટલા મળે 200 મળે કે નહીં. ક્લિયર. I બરાબર 200 અપોન 20, તો અહીંયા કેટલા થશે 10. સોરી આપણે આ તો મળી ગયો, ચલો માન લો કે ભાઈ આપણને 10 મળે. પછી અહીંયા આપણે શું I2 બી શોધવું પડશે ને ભાઈ, I2 શોધીશું એટલે કેટલા થશે 200 માઇનસ 100 અપોન 10 થશે. ક્લિયર. 10 ને 10 શું થશે 20 એમ્પિયર થશે. ક્લિયર. કેટલા થશે 20 એમ્પિયર થશે. આ બધા ક્વેશ્ચન છે ને આપણે પેન્ટમમાં સોલ્વ કરાવીશું. લેપટોપમાં આપણે લાઈવ ક્લાસ પણ લઈશું આની. ક્લિયર. એક્સ્ટ્રા આ જસ્ટ તમને કોન્સેપ્ટ તમારા ક્લિયર કરાવું છું અત્યારે. ક્લિયર થાય છે કે નહીં. તો આપણે 3 લેક્ચર અપલોડ કરી દીધા છે. ક્લિયર થાય છે કે નહીં. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર રિક્રુટમેન્ટ આવી છે, એમાં આપણે બેઝિક ઇલેક્ટ્રિકલ સ્ટાર્ટ કરી દીધું છે. ક્લિયર.
હવે અહીંયા આપણે 3 લેક્ચર કમ્પ્લીટ કરી દીધા છે, ક્લિયર છે. અને બેઝિક ઇલેક્ટ્રિકલના લગભગ 10 થી 15 લેક્ચર હશે. ત્યાર પછી આપણો પ્લાન એવો હશે કે મેઝરમેન્ટ આપણે સ્ટાર્ટ કરીશું. ક્લિયર થાય છે કે નહીં? ઓકે, જય હિન્દ.